જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું છોલે ભટુરે। એના માટે આપણે લઈ લઈશું આખા મસાલા, તમાલપત્ર, એલચી, મરિયા, લવિંગ, જીરું। પછી આપણે એક કુકરમાં લઈ લઈશું 6 કલાક પહેલાં પલાળેલા છોલે ચણા। પછી આપણે તેમાં થોડું પાણી નાખીશું। પાણીનું પ્રમાણ થોડું ઓછું જ રાખવું। ત્યારબાદ આપણે તેમાં જે આખા મસાલા હતા એ નાખી દઈશું। પછી આપણે તેમાં ઉમેરીશું આદુ લસણની પેસ્ટ। પછી તેમાં 2 ટામેટાની મોટા મોટા કટકા અંદર નાખીશું। પછી તેમાં ડુંગળી નાખી દઈશું। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી તેમાં થોડી હળદર નાખીશું। પછી કુકરને બંધ કરીને આપણે તેને 4 વિસલ થવા દઈશું। ત્યાં સુધી સાઈડમાં આપણે ચાનું પાણી તૈયાર કરી લઈએ। તેના માટે એક નાની તપેલીમાં થોડું પાણી નાખવાનું। પછી તેમાં આપણે 2 ચમચી ચાની ભૂકી ઉમેરવાની। થોડોક ઉભરો આવે ને ચાનો કલર બદલાઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું। પછી આપણે ગેસ બંધ કરી દેવાનો। પછી આપણે લોટ બાંધી લઈશું। તેના માટે લીધો છે 2 વાડકી ઘઉંનો લોટ। તેમાં આપણે અડધી વાડકી સોજી ઉમેરીશું। પછી આપણે તેમાં મોણ માટે તેલ નાખીશું। પછી આપણા ભટુરે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બને તેના માટે દહીં નાખીશું। અડધી વાડકી દહીં બહુ થઈ ગયું। પછી તેમાં આપણે મીઠું નાખીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું ને પછી થોડા નવશેકા પાણીથી પરોઠા જેવો કે પૂરી જેવો, બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ જાય પછી તેમાં આપણે થોડું તેલ નાખી લઈશું। પછી તેને આપણે 2 મિનિટ સુધી સારી રીતે મસળી લઈશું। પછી તેને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ચાનું પાણી એક નાના બાઉલમાં ગાળી લઈએ। હવે આને આપણે અત્યારે સાઈડમાં જ મૂકી રાખીશું। 4 સીટી થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। ચણા સરસ રીતે બફાઈ ગયા છે અને મસાલાની સરસ સ્મેલ પણ આવે છે। હવે તેમાં આપણે અડધી વાડકી જેટલું ચાનું પાણી નાખીશું। પછી તેમાં ચપટી સોડા નાખી લઈશું। ફરીથી ગેસ ચાલુ કરી દઈશું ને આને સારી રીતે મિક્સ કરી લઈશું। હજુ એકવાર આપણે એને ઢાંકીને
એક સીટી થવા દઈશું. આનાથી ચણામાં ચાનો કલર સારી રીતે આવી જશે. એક સીટી થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. ચાનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. હવે આપણે આ ઉપર જે મસાલા દેખાય એને કાઢી લઈશું વાસણમાં, કેમ કે મોઢામાં આવશે તો ટેસ્ટ એનો સારો નહીં આવે. તો બસ જે દેખાય એ મસાલા કાઢી લઈએ. ત્યારબાદ એને એક કઢાઈ કે તપેલીમાં કાઢી લેવાના. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ચણામાં વઘાર કરીશું. વઘાર માટે એક નાની તપેલીમાં આપણે થોડું તેલ નાખીશું. તેલને થોડું ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું જીરું નાખીશું. પછી તેમાં હિંગ એડ કરીશું. હવે એમાં લીલા મરચાંની લાંબી સમારેલી ચીરીઓ નાખીશું. પછી એમાં સમારેલું આદું, એની બી ચીરીઓ કરી લીધી છે, એ નાખી દઈશું. એનાથી ફ્લેવર એકદમ સરસ આવશે. પછી તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. હવે આપણે આ વઘારને ચણા હોય એ તપેલીમાં નાખી દઈશું. ખૂબ જ સરસ કલર આવી ગયો છે ચણામાં. હવે આપણે તેમાં છોલેનો મસાલો ઉમેરીશું, 1 ચમચી. પછી તેમાં ગરમ મસાલો નાખીશું. પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરીને આમાં જ ઉકળવા દઈશું. થોડા ચણા તમે મેશ પણ કરી શકો છો. એનાથી ચણામાં થોડી ગ્રેવી સરસ થઈ જશે. બસ 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા નાખીશું. હવે આપણે ભટુરે બનાવી લઈએ. સાઈડમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે ભટુરે વણી લઈએ. ભટુરેને વણવા માટે થોડોક કોરો લોટ લઈ લેવાનો. તેનાથી તમે આરામથી વણી શકો છો. ગોળ કે લાંબા જે ગમે એ વણી શકો છો. મને થોડા આવી રીતે ગમે છે એટલે મેં આ રીતે વણ્યા છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં ભટુરેને તળી લઈએ. આ ભટુરે આપણે ફૂલ ગેસ પર જ તળવાના છે. એનાથી એનો કલર બહુ જ સરસ આવશે. આ રીતે તેને હલાવીને તળી લેવાના. બંને બાજુથી ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના. આ તળાઈ ગયો છે. આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે બીજું ભટુરે તળી લઈએ. એ પણ સેમ પહેલાં જે રીતે તળ્યું એ રીતે જ બંને બાજુથી પૂરેપૂરું ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાનું.
સરસ તળાઈ ગયું છે. હવે આપણે એને લઈ લઈએ. હવે આપણે છોલે ભટુરે પીરસી દઈએ. તો ગરમા ગરમ તૈયાર છે છોલે ભટુરે. આપણે એની સાથે ડુંગળી મૂકીશું. અને આ ગરમ ગરમ જ ખાવાની બહુ મજા આવે છે. થોડુંક ઉપરથી ગાર્નિશિંગ પણ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે છોલે ભટુરે. થેન્ક યુ.